ભાવનગરમાં પતંગ લૂંટવા જતા બે યુવાનોને લાગ્યો વીજ કરંટ। ભાવનગરમાં આજરોજ લોકો ઉત્તરાયણનો પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા છે ત્યારે અનેક અકસ્માતના બનાવો બનતા હોય છે। ભાવનગર શહેરના જીત્રા વિસ્તારમાં બે યુવાન સુનિલ રામજીભાઈ ચૌહાણ તેમજ અરુણ રામજીભાઈ ચૌહાણ નામના બંને ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં પતંગ લૂંટવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ કરેલ, જ્યાં 11 kV વીજ લાઈન અડી જતા બંને યુવાનોને ભારે વીજ કરંટ લાગતા તાત્કાલિક સારવારથી ભાવનગર મેડિકલ વાન 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જેમાં એક બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર।